वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 198મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 198મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા ત્યાગાશ્રમીઓને આજ્ઞા કરતા કહે છે કે સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભધાન મુખેષુ તૈઃ પ્રેત શ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશા હાનિકે। અર્થાત કે બ્રહ્મચારીઓએ તથા સાધુ પુરુષોએ ગર્ભધાનાદિક સંસ્કારોને વિશે જમવું નહીં, તથા એકાદશા પર્યંતના જે પ્રેત શ્રાદ્ધો તેમને વિશે જમવું નહીં, તથા દ્વાદશા શ્રાદ્ધમાં પણ જમવું નહીં। અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત એવા ત્યાગીઓને આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે। ગર્ભધાન આદિક જે 16 સંસ્કાર છે એ સંસ્કારની અંદર ત્યાગાશ્રમીઓએ ક્યારેય પણ ભોજન કરવા જવાનું નથી। એમાં પણ જે ગર્ભધાન સંસ્કાર છે, જેની અંદર પતિ પત્ની પવિત્ર મુહૂર્તમાં પુત્ર પ્રાપ્તિને અર્થે સમાગમમાં પ્રવૃત્ત થતા હોય છે, તો એ નિમિત્તના સંસ્કારની અંદર જમવા જવાનું નથી। તથા શ્રીમંત ઉન્નયન સંસ્કાર, જેની અંદર ગર્ભમાં આવેલા બાળકની શુદ્ધિને અર્થે વિધિ વિધાન કરવામાં આવે છે, તો તે નિમિત્તે પણ જો ભોજન રાખ્યું હોય તો એ ભોજનની અંદર પણ ત્યાગાશ્રમીઓએ ભોજન કરવા જવાનું નથી। આ ઉપરાંત ચૂડાકર્મ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, વિવાહ સંસ્કાર ઇત્યાદિ કોઈ પણ સંસ્કારની અંદર ત્યાગાશ્રમીઓએ ભોજન કરવા જવાનું નથી। આ ઉપરાંત પ્રેતને ઉદ્દેશીને એકાદશા શ્રાદ્ધ છે, દ્વાદશા શ્રાદ્ધ, જે મનુષ્ય મૃત્યુ પામ્યા બાદ 11મા દિવસે તથા 12મા દિવસે તથા 13મા દિવસે કરવામાં આવતું હોય છે, તો એવા શ્રાદ્ધની અંદર પણ ત્યાગાશ્રમીઓએ ભોજન કરવા જવાનું નથી। યદ્યપિ ભગવાન સ્વામિનારાયણે અહીં આ આજ્ઞા કેવલ ત્યાગાશ્રમીઓને આપેલી છે, પરંતુ ગૃહસ્થ આશ્રમીઓએ પણ ગર્ભદાન સંસ્કાર છે, શ્રીમંત સંસ્કાર છે, તથા શ્રાદ્ધ કર્મમાં ક્યારેય પણ ભોજન કરવાનું નથી। ગૃહસ્થને માટે આ 3 સંસ્કાર સિવાય બાકીના સંસ્કારની અંદર ભોજન કરવાની છૂટ છે, પરંતુ ત્યાગાશ્રમીઓએ તથા ગૃહસ્થ આશ્રમીઓએ ગર્ભદાન સંસ્કાર છે, શ્રીમંત સંસ્કાર છે, તથા શ્રાદ્ધ કર્મ સંસ્કારની અંદર તો પ્રાણ કંઠમાં આવી જાય ને તો પણ ભોજન કરવાનું નથી। શાસ્ત્રોમાં એવા વચનો જોવા મળે છે કે ગર્ભદાન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, શ્રાદ્ધ કર્મ તથા વાસ્તુ એ નિમિત્તે જો ભોજન રાખેલું હોય અને પ્રાણ જો કંઠમાં આવી ગયા હોય તો આ 4 સંસ્કારોની અંદર તો કોઈ પણ વ્યક્તિએ ભોજન કરવાનું જ નથી। એનું કારણ એ કે ગર્ભદાન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર જે છે એ ગર્ભની શુદ્ધિને અર્થે કરવામાં આવેલો હોય છે। તે જ પ્રમાણે શ્રાદ્ધ કર્મ એ પ્રેતને ઉદ્દેશીને કરવામાં આવે છે, અર્થાત કે મૃતક વ્યક્તિ પછાડી કરવામાં આવે છે। અને વાસ્તુ ક્રિયા જે છે એ જ્યારે ગ્રહસ્થ આશ્રમી ઘર બાંધતો હોય અને એ ઘર બાંધતા
અસંખ્ય જીવાત્માઓ મૃત્યુ પામેલા હોય તેના પ્રાયશ્ચિત નિમિત્તે એ વાસ્તુ કર્મ કરવાનું હોય છે. તો એ નિમિત્તે જે ભોજન બનાવવામાં આવેલું હોય છે એ ભોજન તો ગૃહસ્થએ પણ નથી કરવાનું અને ત્યાગાશ્રમીએ પણ કરવાનું નથી. સ્મૃતિઓની અંદર કહ્યું છે કે માસિકાદેશુ યો સ્નિયાદ અસમાપ્ત વ્રતોદ્વિજ ત્રિરાત્રમ ઉપવાસોસ્ય પ્રાયશ્ચિત્તમ વિધીયતે. અર્થાત કે જેનું બ્રહ્મચર્ય આદિ વ્રત પૂરું ન થયું હોય અને તે માસિક શ્રાદ્ધ આદિકમાં જો જમે તો તેને પ્રાયશ્ચિત નિમિત્તે 3 ઉપવાસ કરવા. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મચારી જે બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠેલો છે અને એ જો ગર્ભધાન આદિક સંસ્કારની અંદર ભોજન કરવા જાય તો એ ભોજન કર્યા બાદ એને 3 દિવસ પર્યંત ઉપવાસ કરવા છે અને ઉપવાસ કરીને એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. મત્સ્ય પુરાણની અંદર તો ત્યાં લગીને લખેલું છે કે બ્રહ્મોદને જ સોમે ચ સીમંતો નય ને તથા જાત શ્રાદ્ધે નવશ્રાદ્ધે દ્વિજશ્ચાંદ્રાયણમ ચરેત. અર્થાત કે બ્રહ્મોગ્ન સોમ એટલે કે યજ્ઞમાં બ્રાહ્મણ માટે કરેલો પાક, સીમન સંસ્કારમાં, જાત કર્મના શ્રાદ્ધમાં અને 9 શ્રાદ્ધમાં જો જમ્યા હોય તો તેણે પ્રાયશ્ચિત નિમિત્તે ચાંદ્રાયણ કરવું જોઈએ. અહીં સ્પષ્ટ રૂપે મત્સ્ય પુરાણની અંદર કહેલું છે કે યજ્ઞમાં બ્રાહ્મણ માટે બનાવવામાં આવેલું અન્ન, શ્રીમંત સંસ્કારમાં, જાત કર્મના શ્રાદ્ધમાં અને 9 શ્રાદ્ધમાં જે પણ કોઈક મનુષ્ય અન્ન ગ્રહણ કરે છે એણે એના પ્રાયશ્ચિત નિમિત્તે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. માટે ગૃહસ્થ હોય કે ત્યાગાશ્રમી હોય એઓએ ક્યારેય પણ ગર્ભદાન છે, શ્રીમંત છે અને શ્રાદ્ધ છે આ સંસ્કારની અંદર ભોજન કરવાનું નથી. ત્યાગીઓએ 16 સંસ્કારની અંદર ભોજન કરવાનું નથી. જ્યારે ગ્રહસ્થ આશ્રમીઓને છૂટ છે. એ ગ્રહસ્થ આશ્રમીએ પણ ગર્ભદાન સંસ્કાર છે, શ્રીમંત સંસ્કાર છે અને શ્રાદ્ધ સંસ્કાર છે એમાં તો ગ્રહસ્થ આશ્રમીએ પણ અન્ન ગ્રહણ કરવાનું નથી. જો અન્ન ગ્રહણ કરી લે તો અહીં કહ્યા મુજબ એણે એના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.